હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો. તો હવે આપણે છે ને આજે જવાનું છે હીરાસરનું બુકિંગ આવ્યું છે આપણી પાસે. તો આપણે આજે હીરાસર જવાનું છે. તો હાલો તમને બતાવું હીરાસરની આખી ટ્રીપ. ફાઇનલી મિત્રો હવે હીરાસર જવા નીકળી ગયા છીએ. આપણા જે કસ્ટમર હતા એ આવી ગયા છે આપણી કારમાં. તો હવે ધીમે ધીમે આપણે હીરાસર એરપોર્ટ બાજુ નીકળીએ. સવારમાં આવડો ટ્રાફિક થાય જાય. આજે ઉમિયા ચોકથી આપણો કસ્ટમરનું પિકઅપ હતું. ઓહો રિક્ષાવાળા ભાઈને કે સાઈડ તો આપો યાર. જો BRTS વરસાદ પડ્યો છે રાતે. રોડ થોડાક ભીના લાગે છે. મવડી વાળો બ્રિજ ચડી ગયા આપણે. સીટ બેલ્ટનું ટીટીટ બંધ નથી થતું. સીટ બેલ્ટ ભરાવી દઈ તો યાર BS6માં છે ને સીટમાં સેન્સર આપી દીધા. ટીટીટ ચાલુ રહી છે. આ આપણા વિજયભાઈ રૂપાણી, પૂર્વ CM, જે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જે એક્સપાયર થઈ ગયા ને એના બેનર લાગેલા છે. જો મિત્રો, આ છે ડબલ ડેકર બ્રિજ કહેવાય આને. ઉપરથી આ છે આપણે KKV ચોકનો જે બ્રિજ છે ને, ઈવડોઈ બ્રિજ છે. એક કોટેજા ચોકથી કાલાવર રોડ બાજુ જાય અને આપણે છીએ 150 ફૂટ રિંગ રોડ ઉપર. અહીંયા હવે આપણે થોડોક ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. વાઇપર ચાલુ કરી દઈ. આપણે પહોંચી ગયા છીએ માધાપર ચોકડીએ. હમણાં જ મને સમાચાર મળ્યા કે અહીંયા માધાપર ચોકડી વચ્ચે 10 ફૂટનો ખાડો થઈ ગયો છે. આ બાજુ કોઈ પણ આવતા હોય તો ધ્યાન દઈ રોડ ઉપર ધ્યાન રાખી અને ચલાવજો, કેમ કે પાણી અત્યારે બધે ભરેલા છે એટલા માટે. ટ્રાફિક તો અહીંયા એટલો જ થાય છે. અહીંયા બ્રિજ ઉપરથી બનાવી નાખ્યો પણ ટ્રાફિક તો અહીંયા થવાનો જ છે. આ જો આપણી રાજકોટની BRTS બસ. એને ટ્રાફિક તો કાંઈ ન નડે હો ભાઈ. ફાઇનલી મિત્રો આપણે ટ્રાફિકની અને સિટીની બહાર નીકળી ગયા છીએ. હવે આ આપણે આવી ગયા માલ્યાસણ બાયપાસ ઉપર. માધાપરથી બેડી ચોકડી થઈને જે માલ્યાસણ બાયપાસ નવો બન્યો ને ત્યાં. આપણે છે ને બને ત્યાં લગી વ્લોગ જ નાખવાના છે યુટ્યુબમાં, જેથી કરીને તમને બધું દેખાય. મિત્રો આ બેડી ચોકડી આવી ગયા છે આપણે. આમ તમે મોરબી જાઓ અને આમ સીધું માલ્યાસણ. આપણે હીરાસર જવાનું છે એટલે આપણે સીધું જ જવાનું રહેશે. આ આપણે પહોંચી ગયા હવે પેટ્રોલ પંપ વાળા સર્કલે. હવે ડાયરેક્ટ આગળ છે ને આપણને રાજકોટ અમદાવાદ હાઈવે મળી જશે. આ સામે છે ને આપણને જો નેશનલ હાઈવે મળી ગયો રાજકોટ અમદાવાદ. હવે છે ને આપણે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચડી ગયા છીએ.
હવે લગભગ તો 15 થી 20 મિનિટમાં આપણે હીરાસર એરપોર્ટ પહોંચી જશું. જો મિત્રો તમે આગળ આ છે ને મિત્રો 6 લાઈન છે રાજકોટ અમદાવાદ હાઈવે. ઓય હો હાલે ગાડી. આપણે ફાઇનલી હીરાસર એરપોર્ટ હાઈવે મૂકી અને અંદર એન્ટર કરી ગયા છે. તો આગળ છે ને તમને હમણાં બોર્ડ બતાવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ઇન્ટરનેશનલ એરપોર્ટ છે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ નથી થઈ. વચમાં છે ને એક ડાયવર્જન આવે. જો આ ગેટ સામે આવે છે એમાં લખેલું હશે, વાંચજો તમે. વેલકમ ટુ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ફાઇનલી આપણે હીરાસર એરપોર્ટ પહોંચવા આવ્યા છીએ. સામે તમને દેખાય ને હીરાસર એરપોર્ટ છે. આ બાજુ છે ને બધું પાર્કિંગ છે, પાર્કિંગ. આપણે ઓલમોસ્ટ પહોંચી જ ગયા છીએ હીરાસર એરપોર્ટ ઉપર. ટ્રાફિક નથી આજે બહુ. આ છે હીરાસર એરપોર્ટ, રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. ચીનિયા ઉભા, ચીનિયા યુગાન્ડાના છે, યુગાન્ડાના. તો હાલો આપણે એરપોર્ટે કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે. હવે છે ને આપણે અહીંથી દોસ્તાનું પાર્કિંગ દેખાય. પાર્કિંગ પહેલાં છે ને અહીંયા વોશરૂમ છે. રાજકોટ હીરાસર એરપોર્ટનું વોશરૂમ છે બરાબર. અહીંયા વોશરૂમ કરી અને પછી આપણે પાર્કિંગમાં વ્યા જઈશું. ઓકે, હવે આપણે વોશરૂમ કરી લીધું છે. તમને બતાવું રાજકોટનું હીરાસર એરપોર્ટ કેવું છે. આપણી ગાડી સામે પડી છે. આપણે બહુ જાજો ટાઈમ અહીંયા ઊભું ન રહેવાય. કહું પછી શું કામ એ અહીંયા ઊભું રહેવાની મેં ના શું. જો તમને બતાવું, દેખાય નો પાર્કિંગ. કાંઈ વાંધો નહીં. હવે છે ને આપણે પાર્કિંગમાં વ્યા જાય, કેમ કે આપણી આગલી ફ્લાઇટ છે ને 1:30-2 વાગ્યાની છે. અને આપણે હજી 2-3 દિવસ રખડવાનું જ છે. 2-3 દિવસ પછી પાછા રાજકોટ આવશું આપણે. ક્યાં જવાનું છે, શું છે, કઈ રીતના છે, એ બધું હું તમને પછી સમજાવું. જુઓ સામેના નજારા જુઓ તમે ખાલી એકવાર. આ છે ને આ બાજુ બધું પાર્કિંગ છે અને આ બાજુ એરપોર્ટ છે. ઓલ્લું દેખાય ને એ રડાર ટાવર છે. આ બધું પાર્કિંગ. આપણે અહીંથી પાર્કિંગમાં કરી જાય. આ છે ને સ્ટાફ પાર્કિંગ છે. આ છે ને બીજું આ ઓટો અને ટેક્સી માટેનું પાર્કિંગ છે. અને હવે જે આવે ને એ પ્રાઇવેટ પાર્કિંગ છે. વિઝિટર પાર્કિંગ કે ને એ આપણે એમ જ રાખી દઈએ કે હવે 4 કલાક આપણે કાઢવાની છે. જો આ બધી ગાડીઓ પડેલી. લોકેશન જો આ બસ જો અહીંયા જ રાખી દે આપણે ગાડી. કામ આગળ જવા દે થોડીક.
તો હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરી દઈ. બપોરે પછી પાછો નવો વ્લોગ ચાલુ કરશું આપણે. બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.